રુદ્રાક્ષ એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, રુદ્રાક્ષ એકેડેમીમાં વિવિધ શૈક્ષણિક વિષયોની માહિતી પૂરી પાડવામાં આવે છે. આજે આપણે આર્ટિકલ ધને જોઈશું. અગાઉ આપણે આર્ટિકલ એ અને એનને જોયા. આર્ટિકલ એ અને એન ગણી શકાય તેવા સામાન્ય નામની આગળ અને એકવચનના નામની આગળ વપરાય છે તે બાબત જોઈ. આર્ટિકલ ધ એ ચોક્કસ આર્ટિકલ છે અને એને વાપરવા માટે કેટલીક નિશ્ચિત બાબતોને ધ્યાનમાં લેવાની હોય છે. આર્ટિકલ ધ એ વિવિધ રીતે ક્યારે વપરાય અને ક્યારે ન વપરાય એના વિશે આજે આ વિડીયોમાં આપણે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, જો કોઈ ચોક્કસ વસ્તુ કે વ્યક્તિ માટે આપણે વાત કરતા હોઈએ ત્યારે આર્ટિકલ ધ વપરાય છે. દાખલા તરીકે, ધ પેન વિચ યુ ગીવ મી વોઝ વેરી નાઇસ. એની ચોક્કસ પેનના સંદર્ભ બાબતે ઉલ્લેખ કરીએ છીએ ત્યારે તેની આગળ આર્ટિકલ ધ વપરાય છે. એ જ રીતે ધ ગર્લ હુ કેમ ટુ યોર હોમ વોઝ ટીના. તો અહીં ટીના નામની છોકરીએ બીજી વખત ઉલ્લેખ થાય છે ત્યારે ચોક્કસ નામ બને છે. આ ઉપરાંત દુનિયાની અંદર માત્ર એક જ વસ્તુ હોય એટલે કે અજોડ હોય તો એ નામની આગળ પણ આર્ટિકલ ધ વપરાય છે. જેમ કે ધ મૂન, ધ સન, ધ સ્કાય, ધ અર્થ, ધ સી વગેરે. આ ઉપરાંત વસ્તુ કે વ્યક્તિનો જ્યારે બીજી વાર ઉલ્લેખ થાય એટલે કે એકવાર ઉલ્લેખ થયા પછી ફરીથી જ વ્યક્તિ કે વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે પણ આર્ટિકલ ધ વપરાય છે. જેમ કે આઈ મેટ અ બોય, ધ બોય વોઝ વેરી ક્લેવર. તો અહીં પહેલી વખત નામનો ઉલ્લેખ થયો છે અ બોય, અને એ જ નામનો જ્યારે બીજી વખત ઉપયોગ થયો છે ત્યારે આર્ટિકલ ધ વપરાયો છે. એ જ રીતે તમે જુઓ, ગોપી ગીવ મી અ ગિફ્ટ, ધ ગિફ્ટ વોઝ કોસ્ટલી. તો પહેલી વખત જ્યારે ગિફ્ટનો ઉપયોગ થયો ત્યારે આર્ટિકલ એ, પણ એ જ ગિફ્ટનો ઉપયોગ બીજી વખત થયો ત્યારે આર્ટિકલ ધ. એ જ રીતે જ્યારે નામનો પૂરી જાતિ માટે ઉપયોગ થયો હોય ત્યારે આર્ટિકલ ધ વપરાય છે. જેમ કે ધ ડોગ ઇઝ અ ફેથફુલ એનિમલ, ધ કાઉ ઇઝ અ યુઝફુલ એનિમલ, ધ પેન ઇઝ અ યુઝફુલ ડિવાઇસ. તો આ બધામાં જે નામ વપરાયા છે, ધ કાઉ છે, ધ ડોગ છે અથવા પેન છે, એ માત્ર કોઈ એક ડોગ કે એક કાઉની વાત નથી કરતો, પણ એ સમગ્ર કાઉ નામની જાતિ અથવા ડોગ નામની જાતિનો ઉલ્લેખ કરે છે. એ જ રીતે ધ રોઝ ઇઝ અ બ્યુટિફુલ ફ્લાવર. તો અહીં રોઝ પણ એક આખા જાતિનો ઉલ્લેખ કરે છે. આ ઉપરાંત નદીઓ, પર્વતમાળાઓ, મહાસાગર કે ખાડીઓના નામ સાથે પણ આર્ટિકલ ધ વપરાય છે. જેમ કે ધ ગંગા, ધ હિમાલયાઝ, ધ અરેબિયન સી, ધ યમુના, ધ બનાસ, ધ સાબરમતી વગેરે નદીઓ અને જે પર્વતમાળાઓ છે, મહાસાગરો છે, એના નામની આગળ આર્ટિકલ ધ વપરાય છે. આ ઉપરાંત ધર્મગ્રંથો કે ઐતિહાસિક ઇમારતો, કિલ્લાઓ અને સ્મૃતિચિહ્નો સાથે પણ આર્ટિકલ ધ વપરાય છે. જેમ કે ધ ગીતા, ધ બાઇબલ, ધ તાજમહલ, ધ રાણકી વાવ, ધ રેડ ફોર્ટ, ધ અશોક ચક્ર. આમ જે ઐતિહાસિક ઇમારતો અને વગેરે છે એમના માટે આર્ટિકલ ધ વપરાય છે. મિત્રો, દિશાઓના નામની આગળ પણ આર્ટિકલ ધ વપરાય છે. જેમ કે ધ ઈસ્ટ, ધ વેસ્ટ, ધ સાઉથ, ધ નોર્થ. તો આ રીતે દિશાઓના નામની આગળ આર્ટિકલ ધ વપરાય છે. એ જ રીતે જે છાપાઓ એટલે કે ન્યૂઝપેપર્સ અને જે મેગેઝિન્સ છે એના નામની આગળ પણ આર્ટિકલ ધ વપરાય છે. જેમ કે ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ દિવ્ય ભાસ્કર, ધ ગુજરાત સમાચાર, ધ સંદેશ, ધ સફારી. આ જે ન્યૂઝપેપર અથવા મેગેઝિન છે એના નામની આગળ આર્ટિકલ ધ વપરાય છે. જ્યારે આપણે કોઈ એક નહીં પણ સમગ્ર જાતિનો ઉલ્લેખ કરતા હોઈએ ત્યારે પણ આર્ટિકલ ધ વપરાય છે. જેમ કે ધ ઇન્ડિયન, ધ હિન્દુઝ, ધ મુસ્લિમ્સ. એ જ રીતે જ્યારે આપણે કોઈ વિશિષ્ટ દિવસની વાત કરતા હોઈએ ત્યારે પણ આર્ટિકલ ધ વપરાય છે. જેમ કે ધ ઇન્ડિપેન્ડન્સ ડે, ધ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન, ધ રિપબ્લિક ડે વગેરે. ટ્રેન, જહાજ, સબમરીન, મિસાઇલ કે વિમાન, એના નામની આગળ પણ આર્ટિકલ ધ વપરાય છે. જેમ કે ધ વિક્રાંત, ધ જમ્મુ તવી, ધ ટાઇટેનિક, ધ અરિહંત, ધ અગ્નિ 2, અગ્નિ 3 વગેરે નામોની આગળ આર્ટિકલ ધ વપરાય છે. જ્યારે આપણે નંબરની વાત કરીએ તો જે ઓર્ડિનલ નંબર છે, જે ક્રમ દર્શાવે છે, એવા નંબરની આગળ પણ આર્ટિકલ ધ વપરાય છે. જેમ કે ધ ફર્સ્ટ, ધ લાસ્ટ, ધ નેક્સ્ટ, ધ સેકન્ડ વગેરે. જ્યારે કોઈ સામાન્ય નામનો વિશેષણ તરીકે ઉપયોગ થતો હોય
ત્યારે તે નામની આગળ પણ આર્ટિકલ ધ વપરાય છે. જેમ કે યુ આર ધ ગાંધીજી ઓફ અવર ક્લાસ, પાટણ ઇઝ ધ પેરિસ ઓફ ગુજરાત, અહેમદાબાદ ઇઝ ધ માન્ચેસ્ટર ઓફ ઇન્ડિયા. એ જ રીતે સુપરલેટિવ ડિગ્રીના જે વિશેષણો છે એ વિશેષણોના નામની આગળ પણ આર્ટિકલ ધ વપરાય છે. જેમ કે ધ બેસ્ટ, ધ લોંગેસ્ટ, ધ બિગેસ્ટ, ધ વર્સ્ટ, ધ ક્લીનેસ્ટ વગેરે. ડબલ કમ્પેરિઝન જે ડિગ્રી હોય છે તો એ ડબલ કમ્પેરિઝન ડિગ્રીના આગળ પણ એના વિશેષણોની આગળ પણ આર્ટિકલ ધ વપરાય છે. જેમ કે ધ મોર યુ વર્ક ધ બેટર ઇટ ઇઝ, ધ લેસ વર્ક ધ લેસ યુ અર્ન. જ્યારે વિશેષણ એ નામ તરીકે વપરાય ત્યારે એ વિશેષણની આગળ પણ આર્ટિકલ ધ વપરાય છે. જેમ કે ધ સ્ટ્રોંગ, ધ ગુડ, ધ ડેન્જરસ, ધ પરફેક્ટ, ધ નીડી. આવા વિશેષણો જ્યારે નામ તરીકે વપરાયા છે ત્યારે એની આગળ આર્ટિકલ ધ વપરાય છે. હવે જોઈએ કે આર્ટિકલ ધ ક્યારે ન વપરાય. તો વિવિધ સંજોગોમાં આર્ટિકલ ધનો ઉપયોગ થતો નથી. કોઈ વસ્તુ કે પદાર્થના નામ સાથે આર્ટિકલ ધ વાપરી શકાય નહીં. જેમ કે વોટર, ઓઇલ, વેજીટેબલ વગેરે નામોની સાથે આર્ટિકલ ધ વાપરી શકાતો નથી. પરંતુ કોઈ ચોક્કસ વસ્તુ અથવા પદાર્થના સંદર્ભમાં એ નામ વપરાયું હોય તો આર્ટિકલ ધ વપરાય છે. જેમ કે ધ વોટર ઓફ ગંગા, ધ વોટર ઓફ યમુના વગેરે. સંજ્ઞાવાચક નામ હોય તો તેની આગળ પણ આર્ટિકલ વપરાતો નથી. જેમ કે સુરેશ, મહેશ, નિશા, ઇન્ડિયા, ગુજરાત આવા નામની આગળ પણ આર્ટિકલ વપરાતો નથી. ભાષાના નામની સાથે પણ આર્ટિકલ વપરાતો નથી. જેમ કે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ આવી જે ભાષાઓ છે એ ભાષાઓના નામની આગળ આર્ટિકલનો ઉપયોગ થતો નથી. ઇમારતોના નામની સાથે પણ આર્ટિકલ ધનો ઉપયોગ થતો નથી. સ્કૂલ, કોલેજ, હાઉસ, યુનિવર્સિટી, ટેમ્પલ આવા જે નામ છે, જે ઇમારતો છે એવા નામની આગળ આર્ટિકલ ધનો ઉપયોગ થતો નથી. પણ કોઈ ચોક્કસ ઇમારતના સંદર્ભમાં જો વાત કરતા હોઈએ તો આર્ટિકલનો ઉપયોગ થાય છે. જેમ કે ધ સ્કૂલ વોઝ વેરી નાઇસ વિચ આઈ વિઝિટેડ લાસ્ટ ટાઈમ. એ જ રીતે ભોજનના નામની સાથે પણ આર્ટિકલ ધનો ઉપયોગ થતો નથી. જેમ કે લંચ, ડિનર, બ્રેકફાસ્ટ, સપર વગેરેના જે ભોજનના નામો છે એવા નામોની આગળ આર્ટિકલ ધનો ઉપયોગ થતો નથી. આ ઉપરાંત જે રમતગમતોના નામ હોય તો તેની આગળ પણ આર્ટિકલ ધનો ઉપયોગ થતો નથી. જેમ કે ક્રિકેટ, ફૂટબોલ, વોલીબોલ, ચેસ, ટેનિસ આ બધી રમતો જે છે એ રમતોના નામની આગળ આર્ટિકલ ધનો ઉપયોગ ન થાય. રોગ જે ડિસીઝીસ કહીએ આપણે તો એના નામની આગળ પણ આર્ટિકલ ધ વપરાતો નથી. જેમ કે ફીવર, મેલેરિયા, કેન્સર, એડ્સ વગેરે આવા રોગોના નામની આગળ આર્ટિકલ ધ વપરાતો નથી. જે કલર છે એ રંગો, એ રંગોના નામની પણ આગળ આર્ટિકલ વપરાતો નથી. જેમ કે ગ્રીન, બ્લેક, રેડ, વ્હાઇટ વગેરે કલરના નામની આગળ આર્ટિકલ વપરાતો નથી. જેમ આઈ લાઇક ધ ગ્રીન સાડી, તો એ સંદર્ભમાં આપણે જ્યારે સાડીના સંદર્ભમાં વાપરીએ છીએ તો એ વખતે આર્ટિકલ ધનો ઉપયોગ આપણે કરી શકીએ. વાર, મહિના અને જે ઋતુઓના નામ છે એની સાથે પણ આર્ટિકલ ધનો ઉપયોગ થતો નથી. જેમ કે સન્ડે, મંડે, ટ્યુઝડે, જુલાઈ, સમર, વિન્ટર વગેરેના નામની આગળ આર્ટિકલ ધનો ઉપયોગ થતો નથી. તહેવારોના નામ સાથે પણ આર્ટિકલ ધ વપરાય નહીં. જેમ કે હોલી, દિવાળી, મોહરમ, રક્ષાબંધન આવા જે તહેવારોના નામ છે એ તહેવારોના નામની સાથે આર્ટિકલ ધનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ રીતે વિવિધ રીતે જોવા જઈએ તો આર્ટિકલનો ઉપયોગ ક્યાં કરવો અને આર્ટિકલનો ઉપયોગ ક્યાં ન થાય એ વિશે અહીં સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જો તમને આ માહિતી ગમી હોય તો રુદ્રાક્ષ એકેડેમી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.